ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણ પર બધાના ઘરમાં તલ અને ગોળની ચીક્કી બનતી હોય છે. તો આજે તમારી સાથે એકદમ ઇઝી રીતથી તલ અને ગોળની ચીક્કીની રેસીપી શેર કરીશ. તો વિડીયોને પૂરો જોજો સ્કીપ કર્યા વગર. તો તલ અને ગોળની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલા તલ લઈ લીધા છે. તલને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. તો તલ છે એકદમ પ્રોપર રીતે શેકાઈ જાય તે રીતે આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તો તલ આપણા આ રીતે એકદમ ફૂટી અને બહાર નીકળવા મળે તવામાંથી ત્યાં સુધી આપણે શેકવાના છે, અથવા તો એમનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. વધારે પડતા આપણે શેકવાના નથી, નહીંતર એમનો જે ટેસ્ટ છે એ ચેન્જ થઈ જશે. તો અહીંયા આપણા તલ છે એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે એમને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા મેં તલને એક ડીશમાં લઈ લીધા છે અને એમને આપણે થોડો ટાઈમ માટે ઠંડા થવા દઈશું. તો જ્યાં સુધી આપણા તલ ઠંડા થાય છે ત્યાં સુધીમાં ગોળની ચાસણી લઈ લઈએ. તો 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને 1.5 કપ ગોળ લઈ લઈએ. તો અહીંયા મેં તેલનો ઉપયોગ નથી કર્યો, પાણીની અંદર જ આપણે ગોળની ચાસણી લઈશું. તો જેટલા આપણે તલ લીધા છે એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લઈશું. તો આપણી ચીક્કી એકદમ સરસ અને એકદમ પરફેક્ટ બનશે. બહાર જે મળે છે બિલકુલ એમના જેવી આપણી ચીક્કી બનીને તૈયાર થશે. તો આ સ્ટેજ પર આપણો ગોળ છે એ પીગળી ગયો છે. હવે આ રીતે આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું, જેનાથી એકદમ પરફેક્ટ ચાસણી આવી જાય. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી દૂધ લીધું છે. દૂધ એડ કરવાથી આપણી ચીક્કી સોફ્ટ બનશે અને સાથે સાથે ક્રિસ્પી પણ બનશે. જે બહાર ચીક્કી મળે છે બિલકુલ એમના જેવી. તો તમે એક વખત જરૂરથી આ રીતે દૂધ નાખી અને ચીક્કી બનાવજો. તો અહીંયા આપણો પાક એકદમ પરફેક્ટ આવી ગયો છે. હવે આપણે તલને જે શેકીને રાખેલા હતા એ તલ એડ કરી દઈશું. તો અહીંયા હું એકસાથે બધા જ તલ એડ કરી દઉં છું. તલ એડ કરી અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. જો તમે ગેસની ફ્લેમને બંધ નહીં કરો તો ગોળનો પાક છે એ વધારે પડતો આવી જશે અને તમારી ચીક્કી છે એ વધારે કડક થઈ જશે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને તલ ગોળને મિક્સ કરી લઈએ. તો એક વખત આપણા તલ અને ગોળ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમને કાં તો પ્લેટફોર્મ ઉપર અથવા તો આપણે બેકિંગ પેપર પર લઈ લેશું. તો અહીંયા મેં બેકિંગ પેપર પર જ બધું જે તલ અને ગોળનું મિશ્રણ છે એમને લઈ લીધું છે. જો તમે પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરી અને બનાવતા હોય તો પહેલાંથી જ તમારે પ્લેટફોર્મને થોડું ઓઇલથી ગ્રીસ કરીને રાખવાનું છે, જેનાથી જે પ્રોસેસ છે એ ઝડપથી થાય. જો થોડું પણ ઠંડુ આપણું મિશ્રણ થઈ જશે તો એકદમ પરફેક્ટ આપણી ચીક્કી નહીં બને. તો અહીંયા મેં વેલણ ઉપર થોડું પાણી અને ઓઇલ લગાવી દીધું છે અને આ રીતે આપણે વેલણની મદદથી સ્પ્રેડ કરી દેવાનું છે. તો થોડું થોડું હું અહીંયા હાથની મદદથી પણ સ્પ્રેડ કરું છું. તો બસ આ રીતે એકદમ પરફેક્ટ આપણે સ્પ્રેડ કરી દઈશું. તો મેં અહીંયા એકદમ પતલી આપણી ચીક્કી રાખી છે. જો તમે થોડી વધારે થીક રાખવા માંગતા હોય તો એ પ્રમાણે તમારે સ્પ્રેડ કરવાનું છે. તો અહીંયા આપણી ચીક્કી છે એ સ્પ્રેડ થઈ ગઈ છે. હવે ગરમ છે ત્યાં જ આપણે કટ લગાવી દેવાના છે. જો તમે ગરમ ગરમ ચીક્કીની અંદર જ કટ લગાવશો તો પરફેક્ટલી કટ લાગી જશે. એક વખત એ ઠંડી થશે ત્યારબાદ એમની અંદર કટ નહીં લાગે. તો ગરમ ચીક્કીમાં જ આપણે કટ લગાવી અને એમને ઠંડી થવા માટે રાખી મૂકવાની છે. તો લગભગ અહીંયા મેં અડધો કલાક માટે ચીક્કીને ઠંડી થવા માટે રાખી દીધી છે. અડધો કલાક પછી આપણી ચીક્કી એકદમ પરફેક્ટ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એમના ટુકડામાં કટ કરી લઈએ. તો આપણે જે કટ લગાવેલા હતા બસ એ ટુકડામાં જ આપણે એને કટ કરી લેવાનું છે. તો પહેલેથી જ આપણે કટ લગાવ્યા હતા એનાથી બહુ જ ઇઝીથી જ એ કટ થઈ જશે. તો બસ આ રીતે આપણે બધી ચીક્કીઓને અલગ કરી લઈશું. તો આ રીતે તમે જરૂરથી એક વખત ઘરે ચીક્કી બનાવજો. અને સ્પેશિયલી ઉત્તરાયણમાં છે બધાના ઘરે ચીક્કી બનતી હોય છે. તો જો તમે આ રીતે દૂધ નાખી અને કોઈ દિવસ ચીક્કી નથી બનાવી તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને ચીક્કીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.